જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ જય બાબારી GK08 ચેનલમાં। તો મિત્રો આજે અમે આવ્યા છીએ હોય કંદરજી ઠાકોરના મુલાકાતમાં, અને આ છે એમની ઓફિસ। એમની મુલાકાતમાં અમે આવ્યા છે। તે ગુજરાતના નામાંકિત ખેડૂત છે અને ખેતી વિશેની જાણકારી એમને અને સારો અનુભવ છે અને ઘણા બધા એવોર્ડ પણ એમને મળેલા છે। તો એ આપણી ચેનલ વિશે થોડું બોલશે। ભાઈ, તમે જે બ્લોગ બનાવો છો દરેક લોકો એવા બધાને હું સપોર્ટ કરું છું, અને એમને બહુ સારા બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે। તો બધાને વિનંતી કરું છું કે એમને સપોર્ટ કરજો, એમની ચેનલને સપોર્ટ કરજો અને વધારે વધારે શેર કરજો એવા પ્રયત્ન કરજો। અને આપણે ખેતીવાડીમાં નર્સરીમાં આપણા રોપા છે જોવાલાયક બીજું શું શું છે? અમારે હાલ તો આ મલ્ચિંગ કરેલ છે, બધું નવી વાવણી 8 પ્રકારની થઈ રહી છે હાલમાં, અને મહિના પછી આ ફિલ્ડ તૈયાર થશે। તમારે જો બ્લોગ બનાવો તો આવજો, કહો તો 1.5 મહિનામાં ખેતી વીણાવા આવશે। ખેતી હાલ આ સમયમાં આપણા વિસ્તારમાં કોઈ વાવતું નહીં હોતું, આપણે પહેલી વાર વાવો છો એટલે આ તરબૂચ હાલ કોઈ આપણે તરબૂચ વાવી જશે। હા, બસ આજે બધે વાવણી થાય છે એટલે એ બધું જોઈ લે પહેલી વખત જ। હા, દિશામાં આ ટાઈમે કોઈ ટીટી નહીં વાવના, હાલ ભાદરવા મહિનામાં આ રહ્યા શ્રાવણ મહિનામાં 3 મહિના વાવી જશે। બીજું મારી નર્સરી છે, એ પણ બાજુમાં જ છે, નર્સરીથી આવી શકો છો, દુકાને પણ જવું તો જઈ શકો છો। તો મિત્રો કન્વરજીનું કહેવું એમ છે કે ટેટીનું એ બધું વાવેતર થઈ ગયું છે, અને ટેટીની બીજી નર્સરીમાં બીજે બધું વાવેતર સારી રીતે થાય તો ફરીવાર એકવાર મુલાકાતમાં આવજો। તો મિત્રો આપણે ફરીવાર આવીશું મુલાકાતમાં કે આ સમયે ટેટીનું વાવેતર કોઈ નથી કરતું, પણ એમણે કર્યું છે। તો શ્રાવણ મહિનામાં ટેટીનું વાવેતર નથી હોતું, આ મહિનામાં કોઈ જ પણ વાવેતર નથી કરતું, તો એમણે વાવેતર કર્યું છે અને કેવી ટેટી પેદાશ થાય છે અને કેવી રીતે બધી શ્રાવણ મહિનામાં વાવેલી ટેટી કેવી થાય છે તે આપણને જોવા મળશે। તો બીજા વિડીયોમાં અમે તમને એ પણ બતાવશું કન્વરજીના ફાર્મ હાઉસ ઉપર આવીને મિત્રો। જય માતાજી, જય બાબા।